રાજકોટમાં કરોડોના જમીન કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। જે કૌભાંડ સામે આવ્યું એમાં કરોડોના જમીન કૌભાંડની આશંકા હજુ ખુલાસા અનેક થઈ શકે છે। અનેક નામ પણ સામે આવી શકે છે। સરકારી જમીન ઉપર ગેરકાયદેસર એક શેરીનું નિર્માણ કરવામાં આવ્યું। કવાભાઈએ પોતાનું નામ પણ આપી દીધું, ઓરડીઓ ભાડે પણ આપી દીધી, ભાડું ખાતા પણ થઈ ગયા અને છતાંય પ્રશાસનના ધ્યાને આ બાબત ના આવી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવ્યા એ હજુ કંઈ જ પ્રજાને સમજાતું નથી। સરકારી જગ્યાઓની અંદર દબાણ થાય અને એ પણ ઘણા સમયથી આ દબાણ હોય અને ભાજપના જ વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર કવા ગોલતર છે તેમના દ્વારા જે 250 થી 300 જેટલી ઓરડી બનાવી નાખવામાં આવે। મહાનગરપાલિકાના કમિશનર આપણી સાથે છે આનંદ પટેલ સાહેબ, આપણે એમની સાથે વાત કરીશું। પટેલ સાહેબ, શું કહેશો જે રીતે એક રાજકીય માણસ દ્વારા આ જે પ્રદ્યુમન નગર જે વિસ્તાર છે ત્યાં જે ઓરડીઓ બનાવવામાં આવી છે, આ જે જગ્યાની માલિકી કોની છે અને ત્યાં અમે સ્થાનિક લોકોને મળ્યા, એમને પણ એવી વાત કરી કે જે કવા ગોલતર અને એમના જે લોકો છે, બળતિયાઓ છે, એમના દ્વારા આ ઓરડીઓ બનાવવામાં આવી છે। આપ આ બાબતે કઈ રીતે તપાસ કરશો? જે આપણો આ પર્ટિક્યુલર એરિયાની આપણે વાત કરી રહ્યા છે એ પર્ટિક્યુલર એરિયા આપણો નોટિફાઈડ સ્લમ એરિયા છે। ભૂતકાળમાં આ પ્રકારેનો આખો સર્વે કરવામાં આવેલો છે અને આખો આપણો મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે એમાં કયા કયા સ્લમ એરિયા આવેલા છે એનો સર્વે કરી અને એને ડિટેલ્ડ રિપોર્ટ તૈયાર કરી અને ગેઝેટ નોટિફિકેશન આપણે કરવામાં આવેલું છે। એટલે એ પ્રમાણે લગભગ 135 જેટલા અલગ અલગ સ્લમ એરિયાઝ આપણા ત્યાં નોટિફાઈડ થયેલા છે અને એ પૈકીનો આ એક નોટિફાઈડ થયેલો સ્લમ એરિયા છે। એટલે સ્લમ એરિયામાં મુખ્યત્વે બે પ્રકારની બાબત હોઈ શકે છે। કેટલાક જે નાગરિકો છે એ વર્ષોથી ત્યાં સ્થાનિકે પોતાનું આવાસ બનાવી અને રહેતા હોય છે અને એ લોકો સાચા અર્થમાં ગરીબ લાભાર્થીઓ હોય છે અને એ માટેની ચોક્કસ સરકારી યોજનાઓ પણ હોય છે અને યોજનાઓ સંદર્ભે આપણે મકાન બનાવી મકાન ફાળવણી પણ કરતા હોઈએ છીએ। રાજકોટ મહાનગરપાલિકામાં પણ એ પ્રમાણે સ્લમ એરિયામાં મકાનોની ફાળવણી થયેલી છે, નવા મકાનો પણ બનાવવામાં આવેલા છે। એટલે આગામી સમયમાં આવા સાચા લાભાર્થીઓને આપણે મકાન ફાળવણી કરીશું। પણ સાથે સાથે મુદ્દો બીજો એ પણ આવે છે કે આ જ પ્રકારના સ્લમ એરિયાઓમાં કેટલાક લોકો દ્વારા આ પ્રકારની ક્યારેક ક્યારેક ઇલીગલ એક્ટિવિટીઝ પણ ચાલતી હોય છે, ધ્યાને સમયાંતરે આપણા આવતી હોય છે। એટલે કે ક્યારેક ઇલીગલી એ જે જમીન છે એ જમીનનું ઇલીગલી ટ્રાન્સફર થતું હોય, જે ઓન રેકોર્ડ નથી હોતું ચોક્કસપણે કે માલિકી નથી હોતી એટલે, અને સાથે સાથે ક્યારેક આ પ્રકારની ઓરડીઓ વગેરે બનાવી એને ભાડેથી આપવું કોમર્શિયલ યુઝ માટે અથવા તો રહેણાંક યુઝ માટે આપવાની પ્રવૃત્તિઓ પણ ધ્યાને આવતી હોય છે। મહાનગરપાલિકાનું જે બોર્ડ પણ ત્યાં લગાવવામાં આવ્યું છે, કવા ગોલતરની શેરી એવું નામ પણ આપવામાં આવ્યું છે, રોડ પણ પાકા બની ગયા છે। સ્થાનિક લોકો પણ એવું કહે છે કે આ લોકો દ્વારા ઓરડીઓ બનાવી અમને વેચવામાં આવી અથવા તો અમારી પાસેથી ભાડું લે છે। આમ છતાં મહાનગરપાલિકા જે નામજોગ કેમ કોઈ ફરિયાદ અથવા કોઈ કાર્યવાહી કેમ નહીં? દેખે, ચોક્કસપણે એમાં નામજોગ કાર્યવાહી કરવાની રહેતી હોય, પણ એ ચોક્કસ તપાસના અંતે એ કરવાની થતી હોય, કેમ કે કાયદાકીય દરેક બાબતની એક પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયા ચોક્કસપણે આપણે અનુસરવી પડતી હોય છે। કેમ કે એક વખતે ફરિયાદને બધું દાખલ થયા પછી એના આધારે પુરાવાઓ વગેરે આપણે કોર્ટ સમક્ષ રજૂ કરવાના થતા હોય છે। એટલે જે મૌખિક વાત થતી હોય એના આધારે આપણે સ્થાનિકે તપાસ કરવાની રહે જ છે એમાં અને કરવાની જ રહે છે। એ પ્રમાણેની સૂચનાઓ પણ આપણે ઓલરેડી આપેલી છે અને સાથે સાથે જે કોન્ફિડેન્શિયલી પણ આપણે અલગ અલગ જે માહિતીના સોર્સ હોય છે એ માધ્યમથી પણ આપણે એમાં માહિતી એકત્રિત કરવાની થતી હોય છે। એના આધારે એક ડિટેલ રિપોર્ટ તૈયાર થતો હોય છે અને એ ડિટેલ રિપોર્ટના આધારે એ જે પણ એમાં કોઈ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવાની થતી હોય, ટ્રેસપાસિંગની કાર્યવાહી કરવાની થતી હોય અથવા તો બીજા કોઈ પણ અલગ અલગ જે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની થતી હોય તો એ કાર્યવાહી પણ કરવાની રહેતી હોય છે। ક્યાંક દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાની થતી હોય તો એ પણ કરવાની રહેતી હોય છે, પણ એક એની જે નિશ્ચિત પ્રક્રિયા છે એ કાયદાકીય પ્રક્રિયા આપણે અનુસરવાની રહેતી હોય છે અને એ ચોક્કસપણે અનુસરી અને જે કાર્યવાહી એમાં કરવાની થતી હશે એ કાર્યવાહી આપણે એમાં એન્શ્યોર કરીશું। કોને તપાસ આપવામાં આવશે? આપ જાતે જઈને તપાસ કરશો કે કોઈ અધિકારીને તપાસ આપવામાં આવશે અથવા તો તપાસનો રિપોર્ટ ક્યાં સુધીમાં આવશે? કેમ કે કરોડો રૂપિયાની સરકારી જગ્યા છે। ચોક્કસ આ જે મુદ્દો છે એટલે આપણા ત્યાં આખું જે જમીનની જે બાબત છે એ વિષય ટાઉન પ્લાનિંગ શાખા આખી આ ચકાસણી કરતી હોય છે અને ટાઉન પ્લાનિંગ શાખા એ આખી જમીન ઉપર એની દેખરેખને વગેરે રાખતું હોય છે। એટલે આ ટાઉન પ્લાનિંગ શાખા મારફતે એની તપાસ કરવામાં આવશે અને ટાઉન પ્લાનિંગ શાખા ઉપરાંત અન્ય વહીવટી અધિકારીઓને પણ એમાં જવાબદારી સુપ્રત કરવામાં આવશે કે જેથી કરીને એક સંયુક્ત અને
વ્યવસ્થિત સ્વરૂપેનો એ રિપોર્ટ બની શકે. આપણે વિધિન 2-3 ડેઝમાં જ આ રિપોર્ટ મળી જાય અને રિપોર્ટના આધારે જે પણ જેની જવાબદારી કોઈની ફિક્સ થતી હશે, નામજોગ જવાબદારી ફિક્સ થતી હશે, તો જે તે વ્યક્તિઓ વિરુદ્ધ પણ એમાં કાર્યવાહી કરવામાં આવશે. સર, ગઈકાલે કવા ગોલતર છે એમનું જે નળ કનેક્શન પણ કાપવામાં આવ્યું છે, જે ડેરી છે એ પણ વોકડા ઉપર ઉભેલી છે, તો આ બાબતે હવે શું કાર્યવાહી ને અત્યાર સુધીમાં આરએમસીએ શું કર્યું? ગેરકાયદેસર પાણી કનેક્શનની બાબત ધ્યાન ઉપર આવેલી હતી. જે તે જગ્યાએ સિટી એન્જિનિયરને મોકલી ચકાસણી કરવામાં આવેલી હતી અને એ ગેરકાયદેસર જણાતા ઇમિડિયેટલી ત્યાં પ્રથમ તો જે ગેરકાયદેસર કનેક્શન છે એને રિમૂવ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એમાં જે 2 સંચાલકોનું આ ગેરકાયદેસર કનેક્શન જણાતું હતું, એક ડેરી માટેની જગ્યા હતી અને એક નમકીનના સ્ટોર સંચાલક હતા. એ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની જે જગ્યા છે, આ જગ્યા પર અનેક બાંધકામો થયા છે. જે ભાજપના જ કોર્પોરેટર કવા ગોલતર છે તેમના દ્વારા આ બાંધકામ થયાના હકીકત મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આવ્યા છે. ખરેખર ભાજપના બંને કોર્પોરેટરોને ડિસ્કોલિફાઈડ કરે અને સસ્પેન્ડ કરો અને એની ધરપકડ થવી જોઈએ. ખરેખર આવાસનું પણ કૌભાંડ કર્યું છે અને લેન્ડ ગ્રેબિંગનું જમીનનું પણ કૌભાંડ કર્યું છે. એટલે આ બારામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. ખરેખર અમે આ બારામાં કલેક્ટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, પોલીસ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. એની સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરી અને જેલમાં મોકલો એવી અમારી માગણી છે. ખરેખર આ ભાજપના શાસનમાં એટલો ભ્રષ્ટાચાર વધ્યો છે. પાટીલ સાહેબ એવી મોટી મોટી વાતો કરે છે કે અમે ભ્રષ્ટાચાર દૂર કરીશું, પણ ભાજપના જ કોર્પોરેટરો અત્યારના જમીનોના સોદા કરે છે, આવાસના સોદા કરે છે અને ગરીબ માણસોના ભાડાની આવકો પણ કરે છે. એનો મોટો ભ્રષ્ટાચાર પણ છે. ખાસ તો અતુલભાઈ શું કહેશો, ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા એક એક્શન લેવામાં આવ્યું, પાણીની ડાયરેક્ટ લાઈન છે તે લેવામાં આવી હતી દુકાનમાં. આ બંને કોર્પોરેટરોએ એટલા કૌભાંડ કર્યા છે, અમે તો જાહેરમાં લોકો સમક્ષ પણ લઈ જવાના છીએ. પાણીની ડાયરેક્ટ લાઈન જે 350ની લાઈન જે આવે છે એમાંથી ડાયરેક્ટ કનેક્શન કરી એમાંથી લાઈન લીધી છે. એની સામે મોટો દંડ કરવો જોઈએ અને એને ખરેખર જેલમાં પણ મોકલવા જોઈએ એવી અમારી માગણી છે. તો રાજકોટમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના મામલાને લઈને લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.